આજે આપણે બધા ઓખારણના કડવા એક જ સરળ ભાષામાં એક જ વિડીયોમાં જોઈશું. શોણિતપુર અને બાણાસુરનો પ્રતાપ. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. પૃથ્વી પર શોણિતપુર નામનું એક અત્યંત ભવ્ય અને સમૃદ્ધ નગર હતું. આ નગરનો રાજા હતો બાણાસુર. બાણાસુર સામાન્ય રાજા નહોતો. તે બલિ રાજાનો પુત્ર અને પ્રહલાદનો પૌત્ર હતો. તેના લોહીમાં ભક્તિ અને શક્તિ બંને હતા. બાણાસુર ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. તેણે હજારો વર્ષો સુધી કૈલાસના શિખરો પર એક પગે ઊભા રહીને એવી કઠોર તપસ્યા કરી કે આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભોળાનાથ પ્રગટ થયા. શિવજીએ પૂછ્યું, માગ બાણાસુર, તારી આ ભક્તિએ મને મજબૂર કર્યો છે. બાણાસુરે વરદાન માંગ્યું, હે મહાદેવ, મને 1000 હાથ આપો અને એવું અજય બળ આપો કે ત્રણેય લોકમાં કોઈ મને હરાવી ન શકે. શિવજીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું. સતાનો નશો અને શિવજી સાથે સંવાદ. ઉથલાવી દઉં, પણ અફસોસ, આ સંસારમાં કોઈ એવો મર્દ નથી જે મારી સામે નજર મિલાવી શકે. હે પ્રભુ, જો કોઈ લડવાવાળું ન મળે તો આ શક્તિ શું કામની? તમે જ મારી સાથે યુદ્ધ કરો. શિવજીએ શાંતિથી આંખો ખોલી. તેઓ પોતાના ભક્તની મૂર્ખતા જોઈને મનોમન હસ્યા અને ગંભીર અવાજે ભવિષ્યવાણી કરી. શિવજી, અરે અભિમાની, બાણાસુર, તારી આ શક્તિ જ તારા વિનાશનું કારણ બનશે. યાદ રાખજે, જે દિવસે તારા મહેલ પર લહેરાતી ધજા આપોઆપ જમીન પર તૂટી પડશે, તે દિવસે સમજજે કે તારો કાળ તારા આંગણે આવી ગયો છે. એ દિવસે તારો ગર્વ ઉતારનાર યોદ્ધો તારી સામે જ ઊભો હશે. અનોખી વ્યથા અને એકાંતવાસ. બાણાસુર તો આ સાંભળીને પણ હસવા લાગ્યો. તેને લાગ્યું કે તેને કોઈ જ હરાવી ન શકે. પણ તેની એક બીજી ચિંતા હતી. તેની એકની એક દીકરી ઓખા. ઓખા અત્યંત સુંદર અને સંસ્કારી હતી. બાણાસુર તેને દુનિયાની નજરથી બચાવવા માંગતો હતો. તેણે ઓખા માટે એક ઊંચો મહેલ બનાવ્યો હતો, જેને ઓખા મંડળ કહેવામાં આવતું. ત્યાં કોઈ પુરુષને તો શું, પક્ષીને પણ પાંખ મારવાની મનાઈ હતી. ઓખાએ સોનાના મહેલમાં કેદ જેવી હતી. તેની સાથે માત્ર તેની સખી ચિત્રલેખા હતી. ઓખા મહેલની બારીમાંથી બહારની દુનિયા જોતી અને નિશાસા નાખતી. તે વિચારતી કે શું મારું આખું જીવન આ 4 દિવાલોમાં જ વીતી જશે? મારો સ્વામી કોણ હશે? મારો સ્વામી કોણ હશે? પાર્વતીજીનું વરદાન અને આશાનું કિરણ. ઓખા દરરોજ માતા પાર્વતીજીની પૂજા કરતી. એકવાર માતા પાર્વતી તેની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન આપ્યા. ઓખાએ માતાના ચરણોમાં પડીને પોતાના મનની વ્યથા કહી. ઓખા, હે માં, મને એકાંત કોરી ખાય છે. મારા લગ્ન ક્યારે થશે? મારો પતિ કેવો હશે? માતા પાર્વતીએ સ્મિત સાથે ઓખાના માથે હાથ મૂક્યો અને કહ્યું. પાર્વતીજી બોલ્યા, દીકરી, ધીરજ રાખ, સમય બધું જ ઠીક કરી દેશે. આવનારા ચૈત્ર માસની લલિત પંચમીની જે પવિત્ર રાત્રિ હશે, તે રાત્રે તારા સપનામાં જે રાજકુમાર આવશે તે જ તારો સાચો જીવનસાથી અને તારો ભરથાર બનશે. બસ એ દિવસથી ઓખાની આંખોમાં નવા સપના અંકાયા. તે દિવસો ગણવા લાગી. ક્યારે ચૈત્ર માસ આવે અને ક્યારે પંચમીની એ રાત આવે, જે તેના જીવનનું નસીબ બદલી નાખશે. ચૈત્ર માસની એ ભાગ્યશાળી રાત્રિ. દિવસો વીતતા ગયા અને આખરે એ પવિત્ર ચૈત્ર માસ આવી પહોંચ્યો. લલિત પંચમીની એ રાત્રિ હતી. આખું શોણિતપુર ભરનિંદ્રામાં હતું. ઓખા પોતાના સુગંધિત પુષ્પોથી સજાવેલા પલંગ પર સૂતી હતી. તેના મનમાં માતા પાર્વતીના શબ્દો ગુંજતા હતા. અચાનક મધરાતે ઓખાના સપનામાં આકાશમાંથી તેજ પૂજ ઉતરી આવ્યો. તેવું લાગ્યું એક અત્યંત સુંદર શ્યામવર્ણનો અને તેજસ્વી રાજકુમાર તેના સપનામાં પ્રગટ થયો. તેની આંખોમાં ગજબનું આકર્ષણ હતું. સપનામાં જ એ રાજકુમારે ઓખાનો હાથ પકડ્યો અને બંનેએ ગાંધર્વ વિવાહ કર્યા. ઓખાને લાગ્યું કે જાણે તેનું જીવન ધન્ય થઈ ગયું છે. પણ અફસોસ, એ તો માત્ર એક સપનું હતું. ઓખાનો વિરહ અને કરુણ રુદન. જેવી સવાર પડી અને પક્ષીઓનો કલરવ સંભળાયો, ઓખાની આંખ ખુલી ગઈ. તેણે આજુબાજુ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. જે પલંગ પર રાત્રે રાજકુમાર હતો, તે આજે માત્ર શૂન્યતા હતી. ઓખા પાગલ જેવી થઈ ગઈ. તે મહેલના સ્તંભોને વળગીને રડવા લાગી. ઓખા બોલે છે,
અરે મારો નાથ ક્યાં ગયો? હમણાં તો તે અહીં હતો, મારો હાથ પકડ્યો હતો ને. શું એ બધું જૂઠું હતું? હે વિધાતા, તે મને આટલી મોટી આશા આપીને કેમ તોડી નાખી? ક્યાં ગયો મારો સામળિયો? ક્યાં ગયો મારો પ્રાણનાથ? તેનું રુદન સાંભળીને આખો મહેલ ધ્રુજી ઉઠ્યો. ઓખાએ અન્ન જળનો પણ ત્યાગ કર્યો. તે એક જ રટણ કરતી હતી, મારો નાથ પાછો લાવો. ચિત્રલેખાનું આગમન અને સાંત્વના. ઓખાની આ દશા જોઈ તેની બાળપણની સખી ચિત્રલેખા દોડી આવી. ચિત્રલેખા માત્ર સખી નહોતી, તે બાણાસુરના મંત્રી કૌભાંડની દીકરી હતી અને તેની પાસે દિવ્ય માયાવી શક્તિઓ હતી. ચિત્રલેખા બોલે છે, સખી શાંત થઈ જા, તારા આંસુ લૂછ. હું વચન આપું છું કે જો તારો એ રાજકુમાર આ પૃથ્વી પર, પાતાળમાં કે આકાશમાં ક્યાંય પણ હશે તો હું તેને શોધી કાઢીશ. પણ પહેલાં તારે મને કહેવું પડશે કે તે દેખાતો કેવો હતો. ચિત્રલેખાએ પોતાની કલાનો જાદુ ચલાવ્યો. તેણે પલવારમાં દેવતાઓ, યક્ષો, ગંધર્વો અને પૃથ્વી પરના તમામ મોટા રાજાઓના ચિત્રો દોર્યા. ઓખા દરેક ચિત્ર જોઈને માથું ધૂણાવતી. છેવટે ચિત્રલેખાએ દ્વારકાના યાદવ કુળના ચિત્રો દોરવા માંડ્યા. જ્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને તેમના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઓખા શરમાઈ ગઈ. તેની આંખોમાં ચમક આવી ગઈ અને તે બોલી, હા સખી, આ જ છે એ મનમોહન, જેણે મારા સપનામાં આવીને મારું હૃદય ચીરી લીધું છે. દ્વારકા પ્રયાણ અને પલંગનું હરણ. ચિત્રલેખા સમજી ગઈ કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર છે, પણ સખીના પ્રેમ માટે તે ગમે તે કરવા તૈયાર હતી. તેણે મધરાતે પોતાની માયાવી શક્તિથી પક્ષીનું રૂપ લીધું અને પવન વેગે દ્વારકા પહોંચી. દ્વારકા નગરી ભર નિંદ્રામાં હતી. અનિરુદ્ધ પોતાના મહેલમાં ગાઢ નિંદ્રામાં સૂતો હતો. ચિત્રલેખાએ પોતાની મંત્ર શક્તિનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે જો તે અનિરુદ્ધને જગાડશે તો કદાચ તે નહીં આવે, એટલે તેણે આખો પલંગ જ હવામાં ઉઠાવ્યો. રસ્તામાં તેને રોકવા માટે ઘણા અવરોધો આવ્યા, પણ ચિત્રલેખાની માયા આગળ કોઈનું ન ચાલ્યું. પલંગ હવામાં ઉડતો ઉડતો શોણિતપુર પહોંચ્યો અને સીધો ઓખાના મહેલમાં ઉતર્યો. મહેલમાં મિલન. સવાર થઈ ત્યારે અનિરુદ્ધને આંખ ખુલી. તે ચોંકી ગયો. હું દ્વારકાના મારા મહેલમાં હતો તો અજાણી જગ્યા કઈ છે? ત્યાં જ તેની નજર ઓખા પર પડી. ઓખાની સુંદરતા અને તેનો પ્રેમ જોઈ અનિરુદ્ધ પણ મોહિત થઈ ગયો. બંનેએ એકબીજાનો સ્વીકાર કર્યો, પણ આ મિલન લાંબુ નહીં ચાલે એનો તેમને ખ્યાલ આવી ગયો હતો. બાણાસુરને જાણ અને ક્રોધનો જ્વાળામુખી. શોણિતપુરના મહેલમાં ઓખા અને અનિરુદ્ધ ગુપ્ત રીતે સુખેથી દિવસો પસાર કરી રહ્યા હતા, પણ પાપ છાપરે ચડીને પોકારે છે. મહેલના રખેવાળોને શંકા ગઈ કે રાજકુમારીના મહેલમાં કોઈ અજાણ્યો પુરુષ છે. આ સમાચાર વાયુ વેગે બાણાસુરના કાન સુધી પહોંચ્યા. બાણાસુરના રૂવાડા ઊભા થઈ ગયા. મારી પરવાનગી વગર કોઈ માનવી મારા મહેલમાં પગ મૂકે એની હિંમત કેમ થઈ? તે ક્રોધિત થઈ પોતાની હજારો સેના સાથે ઓખાના મહેલ તરફ દોડ્યો. જ્યારે તેણે અનિરુદ્ધને જોયો ત્યારે તેણે અટ્ટહાસ્ય કર્યું. અરે ઓ બાલક, તું કોણ છે અને ક્યાં મોતે અહીં આવ્યો છે? અનિરુદ્ધની વીરતા અને નાગપાશનું બંધન. અનિરુદ્ધ પણ યાદવ કુળનો લોહી હતો. તે ડરે તેવો નહોતો. તેણે ગર્જના કરી, હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છું. બાણાસુરે સૈનિકોને આદેશ આપ્યો કે આને પકડી લો. અનિરુદ્ધ પાસે ત્યારે કોઈ શસ્ત્ર નહોતું, પણ તેણે મહેલનો એક લાકડાનો મોટો સાંકળ ઉઠાવ્યો અને બાણાસુરના હજારો સૈનિકોને ધૂળ ચટાડી દીધી. બાણાસુરે જોયું કે આ છોકરો સામાન્ય નથી, એટલે તેણે છળ કપટનો આશરો લીધો. તેણે પોતાની માયાવી શક્તિથી નાગપાશ અસ્ત્ર છોડ્યું. હજારો ઝેરી સાપોએ અનિરુદ્ધને ચારે બાજુથી જકડી લીધો. અનિરુદ્ધ લાચાર થઈ ગયો અને બાણાસુરે તેને અંધારી કોટડીમાં કેદ કરી લીધો. ઓખાનું હૃદય ફાટી ગયું. તે વિલાપ કરવા લાગી. દ્વારકાથી કૃષ્ણનું આક્રમણ અને હરિહર યુદ્ધ. બીજી તરફ દ્વારકામાં ચિંતા ફેલાઈ હતી કે અનિરુદ્ધ ક્યાં ગયો. ત્યારે દેવર્ષિ નારદ પ્રગટ થયા અને સમાચાર આપ્યા કે અનિરુદ્ધ શોણિતપુરમાં કેદ છે. ભગવાન શ્રી કૃષ્ણનો આંખો લાલ થઈ ગઈ. તેમણે પંચજન્ય શંખ ફૂંક્યો અને ગરુડ પર સવાર થઈ બલરામ અને પ્રદ્યુમ્ન સાથે આખી યાદવ સેના લઈને શોણિતપુર પર ચડાઈ કરી. બાણાસુર ગભરાયો નહીં, કારણ કે તેની મદદે સ્વયં મહાદેવ હતા. શોણિતપુરના મેદાનમાં
ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ છેડાયું. હરિ અને હરનું યુદ્ધ. એક બાજુ શિવજીનું સૈન્ય અને બીજી બાજુ કૃષ્ણનું સૈન્ય. આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. શિવજીએ પશુપતાસ્ત્ર છોડ્યું તો કૃષ્ણએ નારાયણસ્ત્ર, અંતે કૃષ્ણએ ધ્રુભણાસ્ત્ર છોડ્યું, જેનાથી શિવજીનું સૈન્ય ઘેરી નિંદ્રામાં સરી પડ્યું. શિવજી સમજી ગયા કે આ લીલા તો પરમાત્માની જ છે. બાણાસુરનો પરાજય અને સુદર્શન ચક્ર. શ્રી કૃષ્ણ હવે બાણાસુરની સામે આવ્યા. બાણાસુરે પોતાના હજારો હાથથી હજારો શસ્ત્ર ચલાવ્યા, પણ કૃષ્ણએ હસીને સુદર્શન ચક્ર છોડ્યું. ચક્ર ફરતું ગયું અને બાણાસુરના અભિમાની હાથોને કાપવા માંડ્યું. એક પછી એક હાથ કપાતા ગયા. જ્યારે માત્ર 4 હાથ વધ્યા ત્યારે શિવજી પ્રગટ થયા અને કૃષ્ણનો હાથ પકડી લીધો. હે પ્રભુ, આ મારો ભક્ત છે, એને જીવન દાન આપો. કૃષ્ણએ કહ્યું, મહાદેવ, મારે એને મારવો નથી, માત્ર એનો અહંકાર તોડવો હતો. બાણાસુરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહેલની ધજા તૂટી પડી હતી. તેને શિવજીની વાત યાદ આવી. તે કૃષ્ણના ચરણોમાં પડી ગયો અને માફી માંગી. મંગળ ફેરા અને વિદાય. બાણાસુરે પોતાની ભૂલ સુધારી. તેણે ધામધૂમથી ઓખા અને અનિરુદ્ધના લગ્ન કરાવ્યા. ગણેશ પૂજા થઈ, મંગળ ફેરા ફરાયા અને વડીલોના આશીર્વાદ લેવાયા. આખું શોણિતપુર આજે આનંદમાં હતું. વિદાયની વેળાએ બાણાસુરે અને અઢળક દાન દહેજ આપીને દીકરી જમાઈને વિદાય કર્યા. જ્યારે અનિરુદ્ધ અને ઓખા દ્વારકામાં પહોંચ્યા ત્યારે માતા રૂકમણીએ સોનાના કળશથી વધામણા કર્યા. આખું નગર જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું. જે કોઈ આ ઓખારાની કથા શ્રદ્ધાથી સાંભળે છે મિત્રો, તેમના ઘરના વિઘ્નો દૂર થાય છે અને કુંવારી કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.